નમસ્કાર, તમે જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર, ગુજરાતનો અવાજ, સત્ય સાથે. છેલ્લા 25 વર્ષથી વાલોડ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર તથા લૂંટના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. તાપી જિલ્લા પોલીસ દ્વારા લાંબા સમયથી ફરાર ગુનેગારોને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે 25 વર્ષ જૂના ચકચારી ડબલ મર્ડર અને લૂંટના કેસમાં સંડોવાયેલા આરોપીને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો માર્ચ 2000માં આરોપીઓએ પૂર્વ આયોજન સાથે ગુનો આચર્યો હતો. કિમ 4 રસ્તાથી યાન ભરેલી ટ્રકમાં મુસાફર તરીકે બેઠેલા આરોપીઓએ વાલોડ નજીક ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને કેબલ વડે ગળે ફાંસો આપી નિર્દયી રીતે હત્યા કરી હતી. ત્યારબાદ પુરાવા નાશ કરવા માટે ક્લીનરની લાશ પર ટ્રકનું વ્હીલ ફેરવી તેને માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી, જ્યારે ડ્રાઈવરની લાશ વાલોડ વિસ્તારમાં નાખી દેવામાં આવી હતી. આરોપીઓ ટ્રક સાથે આશરે 7 લાખ રૂપિયાના યાનની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. પકડાયેલ આરોપી ગિરીશચંદ્ર ઉર્ફે લલ્લુ શિવ સહાય મિશ્રા છેલ્લા અઢી દાયકાથી પોલીસથી બચતો રહ્યો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે તે સતત વેશ બદલતો અને લાંબા વાળ દાઢી રાખતો હતો. પોલીસ ટ્રેકિંગથી બચવા માટે તે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો નહોતો. તાપી એલસીબીના પીઆઈ ડીએસ ગોહિલ અને પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઈ જેબી આહિરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હરનાહપુર ગામેથી તેને ઝડપી પાડ્યો. હાલમાં આરોપીને વાલોડ પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાપી પોલીસની આ કામગીરીને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લગતી જે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે જ જિલ્લાના નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓ છે તેને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ પણ ચાલી રહી છે. તો તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર વિથ ધાડનો ગુનાનો વોન્ટેડ આરોપી છેલ્લા 25 વર્ષથી ભાગતો ફરતો હતો તેને પકડવામાં આવ્યો છે અને વાલોડ પોલીસ સ્ટેશનનો ગુનો હતો. એની ડિટેલ આપને કહું તો 2000ની સાલમાં વાલોડ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર વિથ ધાડનો ગુનો દાખલ થયેલો હતો. તેમાં આ જે આરોપીઓ હતા એના સહ આરોપીઓ સાથે એ લોકોએ મળી અને એક ટ્રકને યાન ભરેલી ટ્રક હતી અને ટ્રકમાં 7 લાખ જેટલો મુદ્દામાલ હતો એને લૂંટી લઈ અને એ ટ્રકમાં જે ડ્રાઈવર અને ક્લીનર હતા એ બંનેને એનું મોત નિપજાવી અને ક્લીનરની લાશ ઉપર ટ્રક ફેરવી દઈ. આમ ખૂબ જ ઇનિયસ પ્રકારનો ગુનો વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો, જેમાં એની કલમ જોતા આઈપીસી કલમ 396, 201, 120B વગેરે કલમો મુજબનો ગુનો દાખલ થયેલો હતો. જે તે વખતે 5 જેટલા આરોપી પકડાયા હતા. આ ઉપરાંત એમાં ગિરીશ ઉર્ફે લલ્લુ શિવ સહાય મિશ્રા આ આરોપી વોન્ટેડ આરોપી તરીકે જાહેર થયેલો હતો. છેલ્લા ઘણા સમયથી તેના માટે પ્રયત્નો ચાલતા હતા. એલસીબી અને પેરોલ ફરલોની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સહાય દ્વારા આ આરોપી વિશે એનું ડિટેલ મળતા ઉત્તર પ્રદેશ ખાતે ટીમ મોકલી અને આરોપીને એના વતન ખાતેથી પકડી લેવામાં આવ્યો છે. આમ તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં નાસ્તો કરતો વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી લેવામાં આવ્યો. ગેંગમાં કેટલા ટોટલ આરોપીઓ હતા? કઈ રીતની એ લોકોની એમઓ હતી? આમાં જે તે વખતે બનાવ વખતે જે આરોપીઓ હતા એ પૈકી 5 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આ આરોપી વોન્ટેડ હતો. આ ઉપરાંત પણ એક આરોપી એમની વોન્ટેડ છે. તેમની એમઓમાં
આ યાન ભરેલી ટ્રક કિમ 4 રસ્તા પાસેથી જ્યારે પસાર થાય છે ત્યારે તેઓ મુસાફર તરીકે તેમાં બેઠા હતા અને વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ આ બનાવને અંજામ આપ્યો હતો.